નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો જોઈએ મહત્વના સમાચાર। તો દરેક વ્યક્તિને ઉપયોગી થાય તેવા મહત્વના સમાચાર લઈને આવી ગયા છે। જાણીએ સમગ્ર માહિતી। તો ઘાયલ વ્યક્તિને યોગ્ય સમયે સારવાર ન મળવાને કારણે કોઈ વ્યક્તિનો જીવ ગુમાવે તો તે વ્યક્તિને કેન્દ્ર સરકાર તરફથી આર્થિક સહાય કરવામાં આવશે, પરંતુ મોદી સરકારે આનો પણ ઉકેલ શોધી કાઢ્યો છે। જાણીએ સમગ્ર માહિતી। તો 5 મે 2025થી કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ 2025 શરૂ કરવામાં આવી છે। આ યોજના હેઠળ ઘાયલ વ્યક્તિને 1.5 લાખ રૂપિયાની સુધીની જે મફત સારવાર તે મળવાપાત્ર રહેશે। આ રકમ કોઈ પણ કાગળની ઝંઝટ વિના, વીમા દસ્તાવેજ, એડવાન્સ પેમેન્ટ વિના આ યોજના દેશભરના તમામ વ્યક્તિને લાગુ કરવામાં આવશે। આ યોજના હેઠળ પસંદગી છે તે સરકારી અથવા તો ખાનગી હોસ્પિટલોને જોડવામાં આવશે। તો આ મોદી સરકારની જે નવી જે કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમ 2025 શરૂ કરવામાં આવી છે, તેની અંદર કોઈ પણ ઘાયલ વ્યક્તિ યોગ્ય સમયે સારવાર ન મળવાને કારણે પોતાનો જીવ ગુમાવે છે તેવું નહીં થઈ શકે છે, પરંતુ આ સ્કીમને કારણે સરકારી કે પ્રાઇવેટ હોસ્પિટલોની અંદર કેશલેસ સિસ્ટમ દ્વારા તેમને પ્રાથમિક સારવાર મળી રહેશે। તો ત્યારબાદ જોઈએ તો રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર સામે આવ્યા છે। તો રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર સામે આવ્યા છે અને હવેથી રેશન કાર્ડ પર 8 ફાયદા મળશે। સરકારે નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે। જાણો તમને કેટલો લાભ મળશે। ભારતમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ઘણી ફાયદાકારક યોજનાઓ ચલાવવામાં આવતી હોય છે। જે લોકો ગરીબી રેખા હેઠળ નીચે જીવતા હોય છે, તેવા લોકો માટે સરકાર દ્વારા જે રેશન આપવામાં આવે છે, પરંતુ ગરીબીને દર્શાવવા માટે ખૂબ અગત્યનું ડોક્યુમેન્ટને રેશન કાર્ડ તરીકે ઓળખવામાં આવે છે। તો આ રેશન કાર્ડ ધારકો માટે ખૂબ સારા સમાચાર સામે આવ્યા છે અને સરકારે જે નવા નિયમોમાં ફેરફાર કર્યા છે તેની અંદર 8 મોટા ફાયદા આવશે, જે રેશન કાર્ડ ધારકો માટે ખૂબ ઉપયોગી છે। તો આપણે સાદી અને સરળ ભાષામાં સમજીએ કે કયા 8 ફાયદા જે રેશન ધારકો માટે ઉપયોગી છે। રેશન કાર્ડ ધારકો માટે નવા 8 લાભ। જૂન 2025 થી બધા APL તેમજ BPL એટલે કે પીળા ગુલાબી રેશન કાર્ડ પર 8 નવા લાભો આપવાની જાહેરાત કરવામાં આવી છે। રેશન કાર્ડ ધારકોને 1 જૂન 2025 થી આ લાભો મળવાનું શરૂ થઈ ગયું છે। તમને જણાવી દઈએ કે રેશન કાર્ડ ધારકોને દર મહિને હવે 1000 રૂપિયાની સહાય આપવામાં આવશે। ઉપરાંત એડવાન્સ રેશન એટલે કે દેશના અન્ય રાજ્યોની જેમ ઉત્તર પ્રદેશમાં પણ 3 મહિનાનું એડવાન્સ રેશન મળવાનું શરૂ થઈ ગયું છે। સરકારે તારીખો બદલીને 25 મે થી એડવાન્સ રેશન આપવાનું શરૂ કરી દીધું હતું। ગુજરાતની અંદર પણ એડવાન્સ રેશન આપવાનું શરૂ જ છે। ઉપરાંત વધુમાં જોઈએ તો 9 પ્રકારની ખાદ્ય સામગ્રી આપવામાં આવશે। 1 જૂન બાદ રેશન કાર્ડ પર રેશન લેવાથી 9 પ્રકારની ખાદ્ય સામગ્રી આપવામાં આવશે। આ સિવાય જો કોઈની પાસે રેશન કાર્ડ નથી તો તેમણે પણ ફિંગરપ્રિન્ટ અને OTP દ્વારા પણ રેશન મળી શકશે। ત્યારબાદ જોઈએ તો વન નેશન વન રેશન એટલે કે રેશન કાર્ડ ધારકોને હવે વન નેશન વન રેશન કાર્ડની સુવિધાઓ પણ મળવા પાત્ર રહેશે। આ સુવિધા સાથે પ્રવાસી મજૂરો પણ દેશના કોઈ પણ ભાગમાં તેમના કાર્ડની રેશન મેળવી શકશે। તો મિત્રો, સરળ ભાષામાં સમજીએ, વન નેશન વન રેશન એટલે કે ગુજરાતની અંદર ભાવનગર જિલ્લો છે કે સુરત જિલ્લો છે, કોઈ પણ અલગ જિલ્લાના વ્યક્તિ કે જે રેશન કાર્ડ ધારકો હોય છે તે કોઈ પણ બીજા જિલ્લાની અંદર મજૂરી કરવા કે કોઈ પણ કાર્યમાં જતા હોય છો તો તેમને ત્યાં પણ રેશન મળી રહેશે। એટલે કે વન નેશન વન રેશન, કોઈ પણ સ્થળાંતરિત મજૂરો જે ભારતના હોય છે તેમને કોઈ પણ સ્થળેથી રેશન મળી રહેશે। ઉપરાંત વધુમાં જોઈએ તો હેલ્થ વીમો એટલે કે હવે રેશન કાર્ડના આધારે 5 લાખ રૂપિયા સુધીનો હેલ્થ વીમો પણ ઉપલબ્ધ થશે। આનાથી ગંભીર બીમારી કે અકસ્માતના કિસ્સામાં નાણાકીય બોજ ઓછો થશે। રેશન કાર્ડ ધારકોને વાર્ષિક 6-8 સિલિન્ડર સુધીની સબસિડી સીધી તેમના બેંક એકાઉન્ટમાં મળશે। ઉપરાંત ઉજ્જવલા યોજના હેઠળ મહિલાઓને એક્સ્ટ્રા લાભો પણ આપવામાં આવશે। વધુમાં જોઈએ તો દેશના ઘણા રાજ્યોમાં સરકારી મહિલાઓને આર્થિક લાભ આપવા માટે જે યોજનાઓ ચલાવવામાં આવી રહી છે, જેમાં 2000 થી 2500 રૂપિયા સુધીની રકમ પણ મળવાપાત્ર રહેશે, પરંતુ આનો લાભ તે મહિલાઓને મળશે જેમની પાસે રેશન કાર્ડ છે। તો મિત્રો, સરકારે જે નવી ગાઈડલાઈન પ્રમાણે રેશન કાર્ડ ધારકો માટે ખૂબ મહત્વના સારા સમાચાર આપ્યા છે અને રેશન કાર્ડ ધારકો માટે આ 8 મહત્વના લાભો છે જે આ સમયથી જ ઉપલબ્ધ કરી આપ્યા છે।
ત્યારબાદ જોઈએ તો હવામાન વિભાગ દ્વારા વરસાદ અંગે મહત્વની આગાહી કરવામાં આવી છે. રાજ્યભરમાં વરસાદી માહોલ યથાવત છે. હવામાન વિભાગ દ્વારા જે લેટેસ્ટ અપડેટ આપવામાં આવ્યું છે તે અનુસાર છેલ્લા 24 કલાકથી રાજ્યની અંદર 170 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સુરત શહેરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. સુરત શહેરની અંદર 14 ઇંચ વરસાદ ખાબક્યો છે. 14 ઇંચ વરસાદના પાણીમાં ચારે બાજુ પાણી જોવા મળ્યું હતું. ઉપરાંત સુરતની અંદર જે કામરેજ તાલુકો છે તેની અંદર 11 ઇંચ વરસાદ વરસ્યો છે. ઉપરાંત જોઈએ તો 8 ઇંચ બારડોલીમાં અને 6 ઇંચથી વધુ વરસાદ પણ વરસ્યો છે. નર્મદાની અંદર જે છે તે 6 ઇંચ, તાપીની અંદર 5.5 ઇંચ, આણંદ અને બોરસદની અંદર 5.5 ઇંચ વરસાદ નોંધાયો છે. ઉપરાંત નવસારી, આણંદ અને ભરૂચ, પંચમહાલમાં પણ વરસાદ નોંધપાત્ર રીતે વરસ્યો છે. ઉપરાંત આંબાલાલ પટેલની આગાહી અનુસાર જોઈએ તો ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાતની અંદર વરસાદની ઘાત જોવા મળશે. મહેસાણા, પાલનપુર, બનાસકાંઠા, સાબરકાંઠાના ભાગોમાં વરસાદી માહોલની શક્યતા રહેશે. જો પંચમહાલ જિલ્લાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે તો સૌરાષ્ટ્રમાં કેટલાક જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, સુરત વગેરે ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા આંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોની અંદર વરસાદની શક્યતા પણ આંબાલાલ પટેલે આગાહીમાં કહ્યું છે. ઉપરાંત મહીસાગર જિલ્લાના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા પણ રહેશે. આંબાલાલ પટેલ તેમજ હવામાન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ જાણકારી આપવામાં આવી છે. ત્યારબાદ જોઈએ ઘણા મહત્વપૂર્ણ સમાચાર. તો દરેક વ્યક્તિને ઉપયોગી થાય તેવી માહિતી સાથે રજૂ કરી રહ્યા છે આજના મહત્વના સમાચાર. તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના એક રિપોર્ટ મુજબ નવેમ્બર સુધીમાં એવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે કે જેના કારણે બાયોમેટ્રિક આપવા સિવાય બીજા કોઈ કામ માટે તમારે આધાર સેન્ટરે જવાની જરૂરિયાત નહીં રહે. યુડિયા એક એવી રીત લાવવા જઈ રહ્યું છે કે જેના કારણે હવે આધાર સેન્ટરે જવાની જરૂર નહીં પડે. યુડિયા એ આધાર કાર્ડ બનાવતી સંસ્થા છે અને યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ યુડિયાનું પૂરું નામ છે, જે આધાર કાર્ડ સાથે સંકળાયેલી સંસ્થા છે. જાણીએ સમગ્ર માહિતી. તો જે યુડિયા દ્વારા જે આધાર કાર્ડ બનાવવામાં આવે છે તેની અંદર હવે બર્થ સર્ટિફિકેટ એટલે કે જન્મ તારીખનું પ્રમાણપત્ર, 10મા ધોરણનું સર્ટિફિકેટ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, પાસપોર્ટ, DPDS અને મનરેગાના ડેટાબેઝ પરથી તમારી માહિતી લેવામાં આવશે. તેનાથી લોકો માટે સરળતા થઈ જશે અને ફેક ડોક્યુમેન્ટ્સને માંથી આધાર કાર્ડ બનાવવાની જે શક્યતા છે તે પણ ઓછી થઈ જશે. વીજળીના બિલનો ડેટાબેઝ પણ એક્સેસ કરવાની વાત ચાલી રહી છે, જેનાથી સુવિધામાં ઘણો વધારો થશે. ઉપરાંત વધુમાં જોઈએ તો જે તમારે આ ઉપરયુક્ત જે ડોક્યુમેન્ટો આપ્યા છે તેના ઉપરથી પણ તમારા કામ સરળતાથી થઈ શકશે, જેને કારણે તમારે હવે આધાર સેન્ટરે જવાની જરૂરિયાત ખૂબ જ ઓછી પડી જશે. ઉપરાંત સરળ શબ્દોમાં વધુ પ્રમાણમાં માહિતી જોઈએ તો યુડિયાની જે સંસ્થા છે તેના CEO છે ભુવનેશ કુમારે જણાવ્યું હતું કે એક એવી એપ બનાવવામાં આવશે જેનાથી લગભગ 1 લાખ મશીનોમાંથી 2000 મશીનોને નવા ટૂલ્સ પર અપડેટ કરી દેવાયા છે. ભુવનેશ કુમારના જણાવ્યા પ્રમાણે તમે ફિંગરપ્રિન્ટ અને IRIS આપવા સિવાયના ઘણા કામો ઘરે બેઠા કરી શકશો. તેનો અર્થ એ છે કે તમે ઘરે બેઠા જ તમારું સરનામું, ફોન નંબર બદલી શકશો, નામ બદલી શકશો અને એટલું જ નહીં, તમારી બર્થ ડેટને પણ તમે સુધારી શકશો. તો જે નવી એપ બનાવવામાં આવશે જેના કારણે આધાર કાર્ડ બનાવતી જે સંસ્થા છે તેમના જે CEO છે તે ભુવનેશ કુમારે ઘણી મહત્વપૂર્ણ જાણકારી આપી છે, જેના કારણે તમે હવે ઘરે બેઠા જ આધાર કાર્ડની અંદર જન્મ તારીખ તેમજ એડ્રેસ વગેરે જે સામાન્ય પ્રકારની જે સુધારા વધારા છે તમે જાતે જ કરી શકશો, એવી અપડેટ માહિતી ભુવનેશ કુમાર દ્વારા આપવામાં આવી છે.